નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ પર। શું તમારા કામ વારંવાર અટકી રહ્યા છે? શું તમને લાગે છે કે નસીબ સાથ નથી આપી રહ્યું? શાસ્ત્રોમાં શનિવારના દિવસને ભાગ્ય બદલવા માટે ખૂબ જ ખાસ માનવામાં આવ્યો છે। આજે હું તમને જણાવીશ 5 એવા કામ જે જો તમે આ શનિવાર કરશો તો તમારી દરેક મનોકામના પૂર્ણ થશે અને શનિદેવની કૃપા વરસશે। શનિવારના 5 વિશેષ ઉપાયો। પીપળાના વૃક્ષની પૂજા। શનિવારે સૂર્યાસ્ત પછી પીપળાના ઝાડ નીચે સરસવાના તેલનો દીવો પ્રગટાવવો અત્યંત શુભ ગણાય છે। કેવી રીતે કરવું તો જોઈએ। દીવો પ્રગટાવીને ઓમ સમ શનેશ્વરાય નમઃ મંત્રનો જાપ કરતા પીપળાની 7 પરિક્રમા કરો। તેનો ફાયદો, આનાથી આર્થિક તંગી દૂર થાય છે અને પિતૃદોષમાં રાહત મળે છે। શનિદેવને તેલ અર્પણ કરવું। શનિ મંદિરમાં જઈને શનિદેવની મૂર્તિ પર સરસવનું તેલ ચઢાવો। ખાસ ધ્યાન રાખો, તેલ ચઢાવતી વખતે શનિદેવની આંખોમાં ન જોવું, પણ તેમના ચરણોમાં ધ્યાન ધરવું। દાન। આ દિવસે કાળા તલ, કાળું કપડું અથવા લોખંડની વસ્તુનું દાન કરવાથી શનિની સાડાસાતીની પીડા ઓછી થાય છે। હનુમાન ચાલીસાનો પાઠ। શનિદેવે હનુમાનજીને વચન આપ્યું હતું કે જે વ્યક્તિ હનુમાનજીની ભક્તિ કરશે તેને શનિ ક્યારેય પરેશાન નહીં કરે। શનિવારે સાંજે હનુમાન મંદિરે જઈ હનુમાન ચાલીસાના પાઠ કરવાથી શનિ દોષ દૂર થાય છે અને આત્મવિશ્વાસ વધે છે। પશુ પક્ષીઓની સેવા। શનિવારના દિવસે કાળા કૂતરાને તેલવાળી રોટલી ખવડાવવી ખૂબ જ ફળદાયી છે। જો કાળો કૂતરો ન મળે તો ગમે તે કૂતરાને બિસ્કિટ કે રોટલી આપી શકાય। આ ઉપરાંત કીડીઓને લોટ નાખવાથી પણ દેવામાંથી મુક્તિ મળે છે। નકારાત્મકતા દૂર કરવાનો ઉપાય। જો ઘરમાં કલેશ રહેતો હોય તો શનિવારે પાણીમાં થોડું મીઠું નાખીને આખા ઘરમાં પોતા કરવા જોઈએ। આનાથી ઘરની નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે। આટલું ન કરો જે સાવધાની રાખવા જેવું છે। શનિવારે લોખંડની વસ્તુઓ, મીઠું કે તેલ ઘરે ન ખરીદીને ન લાવો। કોઈ ગરીબ, મજૂર કે લાચાર વ્યક્તિનું અપમાન ન કરવું, કારણ કે શનિદેવ કર્મ મુજબ ફળ આપે છે। નિષ્કર્ષ મિત્રો, શ્રદ્ધા અને સાચા મનથી કરેલા આ નાના ઉપાયો તમારા જીવનમાં મોટું પરિવર્તન લાવી શકે છે। આ શનિવારે આમાંથી કોઈ પણ એક ઉપાય જરૂર અજમાવી જુઓ। જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય શનિદેવ।